હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું હાર્દિક વસાણી. અમે જઈ રહ્યા છીએ, પેપરની તૈયારી કરી રહ્યા છીએ. કાંઈ વચાણું છે નહીં. માતાજીની દયા હશે તો પાસ થઈ જશું. હું અને મારો પરમ મિત્ર જો વાંચીને તૈયાર થઈને જઈ રહ્યા છીએ. મને કામ દેશો, પાસ હો જાएंगे. માતાજી અને તમારી બધાની દયા હશે તો અમે પેપરમાં પાસ થઈ જશું. પ્રાર્થના કરો એવી. મરસી. અહેમદાબાદમાં અત્યારે છીએ અને વાતાવરણ બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. મારી પાછળ એક મર્સિડીઝ છે. ઓડી છે. कैसा लगा मजाक? ओडी है ओडी. बहाने करके. હેલો ગાઈસ, કેસે હો? હું હાર્દિક વસાણી. અમે એક્ઝામ દઈને આવી ગયા છીએ. અત્યારે વાગ્યા છે રોંઢાના 5 વાગી ગયા છે અને વ્લોગ બનાવવાનો. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું હાર્દિક વસાણી અત્યારે વ્લોગ બનાવી રહ્યો છું. 5 વાગી ગયા છે, રોંઢાના 5 વાગી ગયા છે. વ્લોગ બનાવવાની ઈચ્છા થઈ ગઈ, બનાવી દઈએ છે. ગાય ભેંસ લડત મસ્તીનું યુઝ છે ભાઈ. હું અત્યારે છું અમદાવાદમાં એક વેજલપુર એરિયામાં, જ્યાં આમ ગામડાની ફિલિંગ આવે એવું દ્રશ્ય છે. તમે જોઈ શકો છો. અત્યારે તડકો આવી રહ્યો છે એટલે વિડીયો સારો નહીં બનતો. આ ઝાડવા અને ફૂલ શેનું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. हम ब्लॉगर है, सब हमारे सामने देख रहे हैं. જય હો માતાજી. આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. તમે જોઈ શકો છો કે આ રેલવેનો ફાટક છે. હવે ઘરે જઈને રીડિંગ કરવાનું છે, બીકોઝ કાલે એક્ઝામ છે ડિજિટલ માર્કેટિંગ.
उसमें हमें पेपर फोड़ना है, चीटिंग करना मना है। હવે આપણે ઘરે આવી ગયા છે. અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.